માં સુતી હતી મને એવું સપનું પિયરીએ મારો વીર પરણે સાસુજી કરવા સપનાવા એમ નહીં તો હાભા પેલા કે હું મારા રંગમેલ માં હોતી હતી એમ બે હું ગમાઈ માં હોતી હતી અરે ના સાસુબા હું એવું ક્યાં કહું છું તું એમ કેમ કહેશો કે હું રંગમેલ માં હોતી હતી પણ મને સપનું આવ્યું મારા મહેલ ની અંદર સુતી હતી મેં મારી સાસુ જેઠાણી નણંદને મારી વાત કરું હું આવ્યો પિયરીએ મારો વીર પરણે છે એમ નહીં એમ કે સપનું આવ્યું છે સપનું આવ્યું બેટા સપનું આવ્યું સાસુમાં કે પિયરીએ મારો વીર પરણે આમના વીર મારી કંકોત્રી લખી છે રત્ના કાકા મને તેડવા આવે છે સાસુમાં વાલા મોય આ 20 વર્ષોના વાણા વઈ ગયા વર્ષોના વાણા વઈ ગયા સાસુમાં આ કોઈ દી સપનું આવ્યું આ સપનું વાળી કેમ થા હોતું અરે હા સાસુમાં 20 વર્ષે મારા વીરના લગ્ન લેવાના સાસુમાં એમ નહીં સપનું આવ્યું હા સાસુમાં સપનું આવ્યું સપનું વાત કરતો મને સપનું સાંભળું પેલા હા સાસુમાં એના 82 વર્ષ થયા હા સાસુમાં એને કોઈ દી સપનું નથી આવ્યું કાલ હવારમાં તું આવી સપના આવવા માંડ્યા સાસુમાં 20 વર્ષ વીતી ગયા કદાચ મારું સાસુ પડશે તો મને જવા દેજો સાસુમાં સપના હાચા પડે એમ હા સાસુમાં પેલા તને સપનું આવ્યું તો મને સંભળાય કે તને હું આવ્યું છે અરે હા સાસુમાં પીરી અમારો વીર પણ રામદેવ રે કંકુ રે અરે મારી બેન હું તને કહું હા સાસુમાં હાલ એ એવા ખોટા રે સપના રે હાલ અરે હા સાસુમાં માણાનું ઢોર ખોવાનું હોય તો એક ગાવ બે ગાવ સુધી વાહે જાય તું તો માણાની જાત છો લીધી કોઈ તારી નું સપના આવે સપના આવે સપના આવે સપના આવે અરે હા સાસુમાં હું ક્યાં એવી તમને કહું છું કે મને જવા દો મારું સપનું સાસુ પડે તો જવા દેજો સાસુમાં કામો કાજો કરવાનો એટલે સપના આવે જા અરે ના સાસુમાં હવારે તારું સપનું સાચું પડશે હા તો સાસુમાં જવાનું વિચારી જવા તો એમ નહીં દઉં અત્યારે તારા રંગમેલમાં જા કોઈ જાન હુવા દેજે હવે સપનાની વાત કરીને તો ઘરે બા બેઠા છે જા હા સાસુમાં હે મારા વીરા એક દિનો દેવણ વીરા એક તારું રટન કરું છું વીરા કાલ સવારના સૂર્યનારાયણ ઉગે ને મારું સપનું સાસુ પાડજે વીરા સપનું સાસુ પાડજે વીરા 20 વર્ષ વીતી ગયા વીરા મેં પોકણગઢના પાદર કે પોકણગઢના ઝાડવા નથી જોયા કદાચ સવારના સૂર્યનારાયણ ઉગે ને મારું સપનું સાસુ નો પડે ને વીરા તો મારા સાસુ જેઠાણી નણંદ મને તારા લગ્નની અંદર નહીં આવવા દે વીરા તારી બેન એક એનો દેવો ને વીરા એક રટન કરે છે વીરા
20 વર્ષીય વીરા મેં તારો મુખ નથી જોયું, કોકણગઢના પાદર નથી જોયા વીરા. આપણા રાજમાં કેવું ચાલી રહ્યું છે? અરે મહારાજા બરાબર ચાલુ રહ્યું છે. અરે પ્રધાન જે છોકરી ફેરો લગાવ, અંદર નું કોઈ બહાર નહીં, બહાર નું કોઈ અંદર નહીં. જેવી તમારી આજ્ઞા. જેવી હાંડળીને હલકારી ઓલા રતનાએ હાંડળીને હલકારી લોલ
તમારી સાંજ અને હું બે થાકી ગયા છે તે આયા થોડોક પોરો ખાવ. હે પીર રામ દેની આરતી પીર રામ દેની આરતી ઓ સિમનારા પીર મુરા પ્રગટ્યા પ્રધાન પ્રધાન કોણ છે દિલ્હી કોક આવ્યું છે જો તો ખરા. એ કોણ આ રાજનું હોય શું છે ભાઈ તારે મહારાજા શેખ નથી. મહારાજા હોઈ ગયા મહારાજાને જો એક રત્ન મળવા માંગે છે. શું લેવા મળવું છે. હા એ શું લેવા મરવો છે એટલે આ મરવું નથી હા મળવું છે મારે. હા તમાર મહારાજા કે મળવું છે કોણ છે કહું છું. રત્નો હા હા મહારાજા બોલ પ્રધાન રત્નો શું લેવા આવ્યો શું લેવા આવ્યો બેન સગુણા ને તેડવા આવ્યો. સગુણાને તેડવા હા બોલ પ્રધાન સગુણાને તેડવા આવ્યો છે શું લેવા પૂછતો હોય સગુણા હું લેવા તેડવા તમારા મહારાજાને જો હા. કે પોકરણગઢથી એક રત્ન આવ્યો છે મળવાની રજા માંગે છે. બેન સગુણાને તેડવા આવ્યો છે કારણ કે અત્યારે એને રામદેવ પીરના લગ્ન છે ને એટલે તેડવા આવ્યો છે. હું તો ભૂલી ગયો એમ કીધું કે લગન છે રામાપીર ના કે તેડવા આવ્યો છે એને ક્યાં ભાઈ જ નથી એમ? ઈ કે ભાઈ જ નથી એને. ઓ ભાઈ તું બીજો આય નહીં આય હું અહીંયા જ આવ્યો. એમ? ઠેકાણે જ આવ્યો. તમ પેલા જાઓ કયો ને. અવળા રસ્તે ની થઈ ગયો ને ઠેકાણે જ આવ્યો. એમ? કયો તો ખરા. યા પણ ઈ એમ કહ્યો છે મને અંદર તો આવવા ગયો મહારાજાને મળવું જ મારે આવા દે અંદર હા વી આવો હાલો અરે મહારાજા અરે બોલ રત્ના હું પોકરણગઢથી આવું છું અને મારી બેન સગુણાને તેડવા આવ્યો છું. શા માટે તારી બેન ને તેડવા આવ્યો છે કારણ કે અત્યારે વીરા રામદેવના લગ્ન છે ને એટલે તેડવા આવ્યો છું.
અરે ચૂપ! એને ક્યાં ભાઈ જ નથી. હા અરે પટિયા રાજા એને બે ભાઈ છે, એક રામદેવ વિરમદેવ જેવા બે ભાઈ છે. પ્રધાનજી વિરમદેવ ને રામદેવ ક્યાં પણ કોઈ આવવું પડે ને અહીંયા. અત્યારે એને લગ્ન લીધા છે ઘડિયા. ઘડિયા એના લગ્ન લીધા 20 વર્ષ થયા. કેમ કોઈ દી એનો ભાઈ આવ્યો નહીં? કેમ કોઈ દી આવ્યો નહીં ને બેન ને મળવા? એવું કઈક હોય તો બાપા કામ તાણું હોય ત્યારે આવે બાપા. કઈ શેટાની વાટે કોઈ આવે નહીં. કેમ એની બેન યાદ ન આવે? આવે ને પણ અત્યારે તેમાં તેડવાયો ને. તેડવા આવ્યો જ બકાક લાયો દેશે ને કંકોત્રી. આયો તો હોય જ છે ને. કંકોત્રી લાયો તો વાસી સંભળાય. હા અરે મહારાજા કે ઘર જ ખરી હવે. કંકોત્રી વગર આ નહીં નીકળવા દી. અમને અબન માણસ શું આવડે બાપા. લાઈ લખતા હતા બે કડી, મને યાદ રહેશે મારા પ્રભુએ લખ્યું, તમને વાંચી સંભળાવું. હા એ સંભળાવો. હે યાદ લખી રે કંકોત્રી રામદેવ મોકલે રે. મેં તમને વાંચી સંભળાયો. અરે પ્રધાન, આ જો કોઈ આવ્યું હોય સુમરા કોલનો તો ધડ બસ કરે. આ એમ નહીં માને. અને અંધારી કોટ ડેમ પૂરી દો અને એન્ટલના પાર ચાલુ કરો. અંધારી કોટડીમાં પૂરી દો કાળે કોટડીમાં. હે યાદ પડી યાર રાજાએ મુદને જલમાં પૂજો. ઓ યાદ પડી યાર રાજાએ મુદને જલમાં પૂજો.
અરે પટેલ રાજા તારે અજમલ ના કોવર ને જો હતો તે જોઈ લે મારો મેંડલ બંધો હાથ અને ભમરિયો ભાલો. લે મહારાજા લે મહારાજા બોલ પ્રધાન બોલ પ્રધાન પ્રધાન આઘું બધું વીવી આઘું બધું વીવી આઘું બધું વીવી શું આગું વયું ગયું? તમે ક્યાં છો તમે ક્યાં છો તમે ક્યાં છો એલા બહુ આગો વયો ગયો છો બહુ આગો વયો ગયો છો બહુ આગો વયો ગયો છો. આ કણે કેમ પુલામાં સવો ને મેલમાં પુલામાં સવો ને મેલમાં પુલામાં સવો ને મેલમાં અરે મેલની બહાર અરે મેલની બહાર અરે મેલની બહાર અરે ત્યાં હું થયું કઈ ખબર પડે હું થયું કઈ ખબર પડે એટલે પ્રધાન કાંઈ ખબર જ ન પડે વાવાઝોડું કાઢ્યું કાઢ્યું ન પડે વાવાઝોડું કાઢ્યું કાઢ્યું પડે વાવાઝોડું કાઢ્યું કાઢ્યું. હા વાદળ થયું તું ને એમાં આ પવન આવી ગયો એમાં આ પવન આવી ગયો વાદળ હતું ને કાલ્યું હા. વાદળ હતું ને કાલ્યું હા વાદળ હતું ને કાલ્યું. હા જવાનું શું કરશું હવે આ ગાવલાને ગોઈ કઈ કામ ઉલો રત્નો ને ક્યાં ઈ ક્યાં ગયો રત્નો ને ક્યાં ઈ ક્યાં ગયો રત્નો ને ક્યાં ઈ ક્યાં ગયો એને ઓલી કોટડી પૂરો તો જોતો છે કે નહીં? ઈ કોટડે ઓલું ઝાડે ને બધું તૂટી ગયું હું ઝાડે ને બધું તૂટી ગયું હું કોટડી દાળ એટલી બધી એનથી તૂટી ગઈ છે તાકાત વાળો માણસ. ત્યારે તાળા બાળા બધું ક્યાંય ખોવાઈ ગયું ના છે જ નહીં કાંઈ ખોવાઈ ગયું ના છે જ નહીં કાંઈ અરે એને ગોઈ એમ ગમી નથી ગોઈ એમ ગમી નથી. એમ હા એટલે તમે કોણ ભાઈ રતનભાઈ છો કે તમે કોણ ભાઈ હે હા એટલે અમારા મહારાજાને કંઈક થઈ ગયું તમે આવો છો અરે પ્રધાનજી જો તને તારા મહારાજ અને મારો રામ ભેટો હોય ને તો પોતે મને છોડાવવા આવે નકર હું અહીં તને શાંતિથી રોકાવશું. એમ એટલે મહારાજા બોલ મહારાજા રત્નો તો છે ઈ કે તમારે આવવું પડશે એની પાસે અરે એને ફોન લાવીને લેતો યાર. એ મહારાજા એ રતનભાઈ મહારાજા એમ કે હા લેતા આવો મહારાજા તો મારી બેન ને મોકલ છે ને તો મારી બેન ને મોકલ છે ને તો હા ઈ મોકલે ખરા જ ને ક્યાં જાય છે હાલો 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 મહારાજા હાલો મહારાજા જડી ગયો હા જડી ગયો. આ પગે લાગી ગયો હળુક શેરાના જો આવી ગયા મહારાજા અરે રત્ના શરીરે પીડા થાય એને કાક કરી શરીરે પીડા થાય. અરે જો બઢિયા રાજા અત્યારે બેન સગુણાને અને 5 વર્ષના અભયને મને અત્યારે સાલતા કરી મૂકો અને 3 વખત રામાપીરની જય બોલો બધોય રોગ તમારો યોજાય છે. પ્રધાનજી હા મહારાજા સગુણા હા અને એના ભાણિયાને મોકલી દીધી. હા ઈ તો હું હમણાં રાણીવાસમાં જાઉં મોકલી દઉં તૈયાર કરીને તૈયાર કરીને હા. મોકલી દે complete. બોલો રામા પીરની જય યા પીરની રણુદાના રાયની જય તો બોલો પાપ લાગશે ને બધું હું લઈ લઉં મારા ગળામાં. બોલો રામા પીરની
હાલ તું કાલ સોચી કે મન સપનું આવ્યું મન માર કાકા તેડવા આવે છે હા સાસુજી આ તારો બાપ દી માથે સડીને આવી ગયો કોઈ આવ્યું અરે હા સાસુજી છોડિયાનારાયણ ઉગેન જાણ મેં કે પછી સપનું સાસુ પડે ને તો જ આવવા દીજો સાસુમાં આ બધી ઉડીને માથે આવ્યો હજે કાઈ તારું સપનું તો સાચું પડ્યું નથી એમાં એટલા બધા આહુડા પાડશો તને મારી છે ઈ ભલે ઘડી ઊભો કોણ છે અરે હા સાસુમાં ઓ, વિલાપ ન કરો સાસુમાં ટોકી વર્ત્યું પંથ લાંબા છે મારા વીરા લગ્ન અંદર મને જવા દો સાસુમાં હજે પણ તારું કોઈ આવ્યું નથી તેડવા તને કેમ માર જાવા દેવી અરે સાસુમાં મારું સપનું સાસુ પડે તો મને જવા દો આ એ સપનું સાચું પડે જાવા દે છે કે ના પાડી પડે સપનું સાસુ પડે તો જવા દેજો નહીં ક્યાં કહું છું નહીં જવા દેવું હું તને હું કહું એનું સપનું સાચું પડે તો હું ક્યાં ના પાડું છું અરે મહારાણી અરે મહારાણી કોને અડકવા આયલો જાતો એ મહારાજા હમણાં અહીં આવશે ને મહારાણી પૂછે ડેલો કોણ છે કોણ છો પ્રધાન કોણ હોય પ્રધાન કોણ હોય પ્રધાન એમ કે હું લેવા આવ્યો ત્યારે પૂછે ને કોણ લાયો અત્યારે ઓલા મહારાજાએ મોકલ્યો છે એમને કેમ કે છે મહારાજાએ મોકલ્યો એટલે તું એ પૂછ એટલું તું મને કહે છે બધું જાણી નાઈને હું લેવા આવ્યો હું કામે આવ્યો હું લેવા આવ્યો હું કામે આવ્યો તને હું લેવા ને હું કામે આવ્યો હા રતનભાઈ ને લઈને આવ્યો મહારાજા એમ કીધું સગુણાને તેડીને મોકલવા નહીં ના રે તેડવા આવ્યા હું કીધું હા ઓલા સગુણા રહ્યા જ ને ઈ તાર શું થાય સગુણા અમાર શું છે બેન થાય મારા રજવાડામાં રહેવાનું બેન કરવાની તારી તે અમાર શું કેવું પછી પથુ તાર શું હતો હા પથુ તારો શું હતો એ ભાઈ બંધ તો થાય તારે શું થાય તારે શું થાય બાપુએ મોકલ્યો હા હું લેવા એમ? હું લેવા દાંત કાઢમાં પેલા પૂછ્યો જવાબ ન કરાય ને જજ કને એવું બોલા કે ગોળ તાહડા વાળી એને કીધું મહારાજાએ અમને કીધું છે જાવ ના કણે હું કીધું હું કીધું ઈ કે મહારાણીને કહેજો કે સગુણા બેન ને તૈયાર કરી મોકલી દે એમ મોકલી દે હા કીધું હા પણ તાર બાપુ જ્યાં જાત્રા એને જ બોલા કે ગોળ 15 દી થયા પછી નામ પડ્યા ક્યાંય પછી ની ના માન હાજા થયા શું થયું ક્યાંક એ ખાડી આમ ખાડી આપણા રજવાડામાં કે ખાડી દેખાય છે આપણે ઓલું આવ્યું ને વાવાઝોડું એમાં બધું થઈ ગયું હતું. વાવાઝોડું આવ્યું છે એ મને કઈ દેખાડું નહીં તું કેમ ન ઉયો જો ખાડિયા મને માન બસાયો પછી શું કરું તે તાર બાપુ ના બસા તું બચી ગયો ઓલા રામાપીર આવી જાય ને એટલે મને બસાઈ લીધો પછી એને બસા લીધો હા કઈ વાંધો નહીં તારા રજવાડામાં જા એમ હા આપણા તાર બાપુ ભાઈ તાર બાપુ ધ્યાન રાખજે હા ખામે ટામે ટામે ખવરાઈ લેજે ઓહો જા રજવાડામાં જાઓ કેમ એમ કરો મારી શું કેમ એમ કરો છો ઓહો કરું છું કેમ કરો એ તો ખરી પણ મને પૂછવા તો દે મારી પેલા તારે ઉતાવળ બહુ આની કરતા તું જ્યાં હારે રહ્યો જ ને તો સારું હતું મને એમ હતું કે આ ઘરે ઠરીશ ઓલા ઘરે ઠરીશ પણ આ ત્રણ ત્રણ ઘર કર્યા હજી નથી ઠરી ક્યાંય હું આવ્યો મારી બેન ને તેડવા આવ્યો છું ક્યાંથી આવ્યો પોકરણગઢ થી આવ્યો હું લેવા આવ્યો મારી બેન ને તેડવા તાર બેન ને
કોણ તાર બેન? સગુણા હું નામ દીધું? સગુણા અલી આ સગુણા છે કોઈ બેટા? આપણા રજવાડામાં કોઈ સગુણા છે? હોય તો તેડો આયા હોય. છે. આ કોઈ સગુણા નામનું કોઈ માણસ નથી મારા રજવાડામાં. સાસુમાં પોકરણ ગણતીને આવ્યો છે. શું કીધું? તારી હાઉ છે ની થઈ. હે આંચર વ્યાય બાર બચા રજવાડામાં બહાર નીકળ હાલ પેલા ઉભો રહે ગેટે. તો બોલવામાં ધ્યાન રાખજે. આ કોઈ નામનું માણસ નથી. હશે તમે પૂછતા હો જાઓ. કોઈ નથી. આ આવડી મોટી હું છું મને ન ખબર હોય. રજવાડા બધો કારોબાર મારી માથે હશે તો મને ન ખબર હોય ક્યાં હોય હું હોય. તમે એક વખત પૂછતા જ આવો. પણ નથી એટલે સમજતો કેમ નથી તું કે? તમને પૂછવામાં શું વાંધો? હું આવડી મોટી આ 80 વર્ષ 82 વર્ષ મારા છે મને ન ખબર હોય કોણ આવે. માસી વરાય જાય એટલે ભૂલી જતા હો એવું થોડું છે. મને કઈ ભૂલવાની બીમારી નથી તારી ઘોડે. તરત ભૂલી જતા હો. મને તારી ઘોડે નથી તે કેમ કીધું આવી? જાઓ પૂછતા હો. પૂછતા આવું. જો પૂછતા હો. જાણી દો તમે. મારું રજવાડું મને ન ખબર હોય કોણ છે કોણ નહીં. જો જાણી દો. હું લેવા જા હું કાઈ કામ છે? તેડવા શું કાઈ કામ છે? લગન છે ને કોના? મારા બેન વીરના. હમણે એમ કહેવાનું હતું કે મારી બેન ના કા આ કેવડા લઈ આવો. હું વાગે? આ હું વાગે? લાવો તમને મારું. આવડા મોટા તન ઓલા કેમ ભરવાડ ને આમથી દૂધ ખાજે કે ઓલા દૂધ નથી દેતા બધા ઢોરા પાકડા છે. એવું છે. બે બીજા લઈ લો બાજી દેવો. સારું છે અંદર કાઈ છે. ઘણી ધારું છે આમ. તેડવા આવ્યા લગન છે કોના? રામાબેન. રામાબીન ઈ કોણ? એ મારી બેન રહી ને સગુણા બેન એન વીરના. એના વિદના. એને ક્યાં ભાઈ હતો? એને બે ભાઈ છે. ક્યાંથી આવ્યા? રામદેવ વિરમદેવ જેવા બે ઉપરથી પડ્યા? બે ભાઈ છે. એમે નહીં એમે પથુન જાન લઈને આવ્યા તેર નતા. ત્યારે એને કોઈ હતો ભાઈ? તો આ ઉપરથી કઈક ડાયરેક્ટ પડ્યા? મારે બે છે હાથો. રામદેવ વિરમદેવ જેવા બે ભાઈ. પણ એમાં અત્યારે નતા એમ હું કહું છું. તેર નહીં હોય. તો અત્યારે ક્યાં થયા? મને નથી મળે. તો તું ઈ ગામનો નથી. આ ઈ ગામનો નથી. આ કોઈ ઓલા કેન કોડ સોર ધુતારો જેવો લાગે છે. આની આરે કઈ તમે પેલા પૂછતા જાઓ. હમણાં મારી બેન કે છે મારા બાદ મોટા છે પૂછવાનું એમને હોય અમારે. આપણ એટલે જ કહું છું ને. ઈ મોટી તારી બેન મોટી કે હું મોટી? પણ નામ ભૂલી જાવ એવું થોડું થોડું. આ થોડો અંદર ગયે. ના મને આવ્યું બરોબર છે. આ આ મને મજા આવે. નડે છે. એટલે જ હું આવ્યું બોલું. આ ઓલે હારે પે આ બધા ગામના હું વાત થા લાગતું છે. ના ઈ આ કરે છે. આમને હું આમને આરે થોડોક અંદર ગયા ભાઈ. આ ઓલે હારે પે લીનો રાખી દે તમાર પેલા. એમાં થોડી વાર લાગશે તમને. એની ઉપાધિ ન કરીશ. હું આ બરોબર છો બાપા. તમે પૂછતા હો જાણે દો. પૂછતી આવું. સાંભળો. અરે હા સાસુમાં. કાલ કઈ જાદુ મંત્ર નત કર્યા ને? અરે ના સાસુમાં. એવા શું જાદુ મંતર હોય? તો આ તાર ભાઈ આખો તેડવા આવ્યું છે કે સગુણા બેન ને તેડવા આવ્યો છું? તું ફકણગઢ થી આવું છું ને આમ છું ને તેમ છું ને જોતા કોણ છે? અરે હા કાકા, એ તો મારા રાજગઢના પોકણગઢના મારા રત્ના કાકા છે સાસુમાં. આ તાર કાકા તું કેમ નહીં? અરે હા કાકા, એ મારા કાકા છે સાસુમાં. અને હું છું? તમે મારા સાસુમાં છો. તો મને કેમ કાકા કાકા કહે છે? તમને થોડા મારા કાકા કહેવાય. એ તો મારા કાકા છે એમ સાસુમાં. આ તેના અંદર રજવાડામાં લઈ લે. આ ગામની બાઈ વાતો કરશે મારી. અરે હા કાકા, પેરિયામાં તો બહુ સારા વાના છે ને કાકા. અરે હા બેની બધાય હારાવાના છે બધા. અરે હા કાકા. અરે સાસુમાં, મહેમાનને અંદર લઈને આય. સાસુમાં મારા કાકા છે એમ. મહેમાન તો પછી લાવવાના જ હોય ને. મહેમાનને રજવાડામાં લાય. ચા પાણી શરબત જે સોડા પાવી પાઈ દે. અરે હા સાસુમાં, હા આ મારા રાજના કાકા છે. હા. મારું સપનું સાસુ પડ્યું સાસુમાં. એમ નહીં.
તાર ભાઈ લગન છે હા સાસુમાં. તો તાર કુટુંબમાં કોઈ ભાઈ નહોતા બીજા? અરે સાસુમાં, ત્યાં આને કુટુંબમાં હોય પણ એને ન અવાય. એમ નહીં, આ લગર વગર એના લુગડા જો એના ઓરહણ જો એમનો ધડો જ આવે છે, ધડો નાયા ધોયા વગરનો ગંધાસ કેટલો ખાટો ખાટો બરોબર કેવા હોય હે કેવા હોય એમ? આ એમાં રજવાડામાં બતાવું છે તમારી કરતા વધુ છે. એ બેન આને રકાયો કૂતરું કાઢી જો ને તારી મને કળ તને કળે નહીં, મને હું લેવા કળે. આયા તેના બક 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 લખવાની થોપડી જાય કીધું ઠીક એને પોષ અરે હા સાસુમાં. કંકોત્રી બંકોત્રી લાયો છે તો સંભળાવે. અને એમાંય તે અરે જો યા કાકા. હા ભાઈ મારું છોડીનું નામ, મારું નામ, હા સાસુમાં. તારા નામ બધાય નાશે તો જવા દઈશ ને ઘસે નહીં જવા દઉં. અરે હા સાસુ. અરે હા બેની સગુણા અરે હા કાકા રત્ના. હાલો આ કંકોત્રી તમારી સાસુ મને વાંચી સંભળાવો. અરે લ્યો સાસુમાં, તમે કંકોત્રી વાંચી સાંભળાવો. મને તમે સંભળાવો સાસુમાં. આમાં તમારા બધાયના નામ છે. એ તથ્યથી હું તને તો સાસુમાં, મને જો વાંચતા આવડતું હોત તો હું આ તારી પાસે ઊભી રહે. તો તમે મને કીધું કે કંકોત્રીમાં બધાના નામ વાંચી સંભળાવો, તો તમે વાંચી સંભળાવો તો. એટલે તું ભણવા નથી ગઈ હું તો સાસુમાં ભણેલી છું, પણ તો ભાઈ તમે વાંચી સંભળાય. મારી હામું જીભા છોડી નો કરતી હવે, છોડી નો કરતી હવે. રામ દે કંકોતારે લાગતા, મારા બેની વેલા વેલા જોડે હોટેલા મે.
તો લખી દઉં. ટૂંકી વર્તીને પંથ લાંબા છે સાસુમાં, ભણે મારા વીરા લગ્ન અંદર જવા દો. એમ હું નથી કહેતી. હા સાસુમાં. તને નથી ખબર કે આપણે આ ઘરે નાના દેરના લગ્ન લીધા છે. હા સાસુમાં. આપણે કામ આવી માથે ઊભું છે બટા, ન્યા જવાય કાંઈ ઘરના કામે રહેવું પડે. અરે હા સાસુમાં. 20 વર્ષ વીતી ગયા, હજી મેં મારા વીરાનું મુખ પણ મેં પોકણ ઘરનું પાદર નથી જોયું. 20 વર્ષે મારા વીરાના લગ્ન લેવાના છે. બટા હું ના નથી પાડતી. હા સાસુમાં. આપણે આયા લગ્ન ઘરના લગ્ન કહેવાય. 2 લાડવા વધુ ખાશો ન્યા જવાનું માંડી વાળો. હું તમને સમજાવું છું, તમે સમજી જાવ તો બહુ સારું છે. અરે સાસુમાં, 20 વર્ષ વીતી ગયા, મેં પોકણ ઘરનું પાદર નથી જોયું સાસુમાં. પણ મારા વીરા લગ્ન ની અંદર જવા દો. જાવું જ છે. અરે હા સાસુમાં. વીરાની લગ્ન ની અંદર લાવો લેવાનો હરખ ન હોય. એમ નહીં, તું જાય એનો મને કાંઈ વાંધો નથી. હા સાસુમાં. આ 5 વર્ષના અભય એન તો આ મુક્તિ જા, તું તમતાર જા. અરે હા સાસુમાં. 5 વર્ષના બાળકને મારી સાથે લેતી જાઉં. તારે જાવું ને એને લઈ જાવ, બધોય ક્યાં માર તને ભેગું દેવું કે. અરે સાસુમાં, કોઈ જનેતા હોય કોઈના બાળકને ઘરે મૂકીને જાય સાસુમાં, તો એને એના મામાનો લગ્નનો હરખ ન હોય. તો પણ સાસુમાં એને 5 વર્ષના બાળકને મારી સાથે લેતી જાઉં. એક કામ કર, હા સાસુમાં. એને હું પૂછી દઉં, જો એમ કે જાવું છે તો કઈક વિચાર દેશ. અરે હા સાસુમાં. આઈ તો રાય બટા, આય આય માર દીકરા. આ માર આમ તો હું ગઢી થાવ ને એટલે મને લાકડી લઈને આ માર દીકરો દોરવાનો કે બટા દોરીશ ને. હે બટા, તારી માં એમ કહે છે કે માર પિયર જાવું છે, માર છોકરાને હારે લઈ જાવ. જાવું છે કાકાના લગ્ન છે, કોણ ડિસ્કો કરશે? કરી દો. ના ડિસ્કો કરવા દો. અહીંયા પણ કાકાના લગ્ન છે. ના જાવું છે મારે. ના જાવું છે. પાય ફડાય કે આપણે ઓલા કોને ગઢડા થી ઉધારમાં લાવ્યા ઈ ફોડવાના છે. કોણ ફોડશે? કોને કોક ને આઈસ્ક્રીમ પકડ બટા, બોલો કોણ ફોડશે કે આજ? કોક દાડિયા કરી નાખી. એમાં તારી દાડિયા હોય એમાં દાડિયા હોય. તારી માએ શીખવાડ્યું એમ બોલશે દાડિયા હોય. હું તને હજુ બટા ન જાવ રેવા દે. ત્યાં લૂંટારાના ગામ આવે બટા, કોક લૂંટી જશે તને કઈક થાશે તો મને ગઢાગઢ પણ આમ લાકડી લઈને દોડશે કોણ બટા? મને કાઈ નહીં. હું કાઈ નહીં થાય. તું એટલો બધો આમ તલવારબાજી ઓલો થઈ ગયો છો, તને કાઈ ન થાય. તને કાઈ નહીં. હું કહું એમ કઈ આને જ જાવ. બોલ જાય. હું જાવું છે, જાવું છે. રે આઈનો જાન જાવું. જાવું કરશે, જાવું કરશે. ના પાડું તોય સમજતો નથી. એકવાર કીધે ન જવાનું, ના પાડી આનંદ રે ન જાવું. જાવું છે. હા ભલે આલા મોય લઈ જાજે. હા બા. લઈ જાજે. ખીલી ખટકો કાંઈ થયો, ખીલી ખટકો કાંઈ. અરે ધ્યાન હા રાખજો, સાસુમાં. ધ્યાન રાખજો. સાસુમાં. હાલો પાદર હોતી વળાવી જાવ. અરે હાલ સાસુમાં. અલે આગળ થા, આગળ થા. રેડીને જવાનું છે. આગળ થા, આગળ થા. તું દાંત કેમ કાઢશો? ક્યાં નો તું આવ્યો? તમાર છોડી હમ તો તારી નજર હારી ના છોડી હમ તો તારી નજર છે. એની હમ જોઈને ઈ માર દીકરી છે એનો મરાય. દીકરી પાર ક્યાં કરે? માર કાલ હવારે પાર ક્યાં કરે મોકલવાની છે? એટલે એમ કહું છું પાર ક્યાં ઘરે મોકલવાની છે, આણા નથી મૂકવાની. હું લેવા ઈ માર દીકરી છે એનો તાળો બાળો વાગી ગયો હોય તો પછી જા તારામ કરી નાખી હમણાં. એ તને કહું. અરે હા સાસુમાં. આ સુકન હારા નથી થતા. હું કહું તમે સાંભળો બેરા. અરે હા સાસુમાં. આયવા દાબારે જમણા ના દેતા
કાલી દાદા આવા તો રે સાબરે સાસુમાના રે બો મારા ઓયા રે દાદો ને ખારે આવતો પરગટ પિરાણા રણુજા ધામ મારે પરગટ પિરાણા રણુજા ધામ મારે અરે હા સાસુમાં પ્રગટ પિરાણા રણુજા ધામમાં છે સાસુમાં એનેથી પણ બડા હજીવન કરે છે સાસુમાં હા ભલે કે બડા હજીવન કરે એનો ભાઈ તો વાલા મોય હું આ કરી મરી જાવ મને હજીવન કરે તું માનું હાલ અરે હા સાસુમાં પ્રગટ પિરાણું છે પ્રગટ પ્રભુ રામજી વિરમદેવ દેવ બનાવર ભાઈ છે સાસુમાં પણ આ તો મેં તને ક્યાં ના પાડી હું આ કરી મરી જાવ હાલ મને હજીવન કરે તું માનું પ્રગટ પિરાણું છે અરે હા સાસુમાં એને માનો તો એવું પણ તમને હું તને હાજા કરી હતી એટલે તું મને મારવા રાજી તમે એમ કહો છો કે હું મરી જાઉં તો આ ઉભી કરી મને હાજી કરી દે મારવા રાજી અરે હા સાસુમાં એમ હું નથી કહી તમને તમે કહો છો કેનથી મડા હજી પણ થાય અરે હા સાસુમાં પર પ્રગટ પિરાણું છે એનથી મડા હજી પણ થાય છે આ નહીં માને આમાં નામા નહીં સમજે જાવા દે ને આને કે આ માથાનો દુખાવો જાય અરે હા સાસુમાં વિલાપ ના કરો સાસુમાં ટૂંકી વર્તુ છે પંથ બહુ લાંબો છે સાસુમાં તો પણ ખબર છે બટા હા હાસી સાસુમાં હાસી જાજો આ ઘરેણા જે જોતો હોય બટાઈ લઈ જાયજો અરે હા સાસુમાં જેવા જાવ ને બટા એવા ભાષા લઈ આવજો બટા અરે હા સાસુમાં એ અમાર બેનને કાંઈ નહીં થવા દેતો અહીં આયા તમે સમજ્યા તને ભલામણ કરવાની આયા કા ખારી કરજો અહીં આવી કીધું ને લાગો આગો કેમ ભાગશો મને મજા આવે મોકળા મોકળા મજા આવે આને તેડી જાતો વચ્ચે સોર લૂંટારાને ગામ આવશે તું આ મોકળો મોકળો રખડતો છો તો અમારથી રખડશો અમારથી રખડશો તમને ઓલો કાક વડકાઈ કૂતરું ગયું જોયા થાય તું મને હું શેમાં એવું ગણશો? થાય તું મને ગણશો શેમાં લખો ઉભી જાય એવું કાંઈ થાય કોને લખો હે હું તને શું કહું છું સાંભળ એ મારા રજવાડાનો છે ફાવે એમ કરો આ પિંગલગઢની મહારાણી છે આ પિંગલગઢની મહારાણી છે બોલતો બોલતો તું કાઈ નહીં આમાં આ બૈરાઈની લપ છે આ બૈરાઈની લપ છે આમાં તમારે વચ્ચે પડવાની જરૂર નથી તમારે વચ્ચે પડવાની જરૂર નથી સાંભળે બોલો ને જેવો લઈ જા ને એમ પાછી મૂકી આવજે પાછી મૂકી આવજે હું આમ પાછું મૂકી જાય ને જેવા લઈ લો ને એવા જ. આમાંથી એક આ ટિકિન સતારી રહે ને એક સતારી ઓછી થાય ને તો ધ્યાન રાખજે સારું આવી બનશે સાંભળ્યો હવે આ આવું જોયું ને કાંઈ. સાંભળ્યો આવી આય આવી આય આવી આય બધું હાવ નામ તો મારે જાવા દો ને આ ટોકી હોય તો લાંબા કોથળા મારીને ઘણું હાવ ઈ કાઈ મારે એની ભલામણ આપતા આપીશ એની ભલામણ આપતા પણ મારા છોકરાની તને ભલામણ આપું એની તને ભલામણ આપું આને તું માર હાથ થી લઈ જશે મારા છોકરાને કેમ કે માર ગઢપણનો ટેકો છે ગઢપણનો ટેકો છે પાણીનો છે પણ માં જેવો છે માં જેવો
આયા કાકાના લગન છે જ્યાં મામાના લગનમાં જાવું છે મામાના આ તારો મામો કંગ હજે મારો અહીંયા કે છે આભાર આવા મામા ઈશારો કર્યો પુસ્તાર મામા ઈશારો કર્યો પુસ્તાર મામા હું એવું છું જાવ છે જવા દો જાવ છે જવા દો હારો અરે આમાં સાર દેજો અને તમે આવશો કે આવો અમારે આ ઘરે લગન છે માર પથું દીધા એવું છે બેનના લગન છે પુષ્ણ તાર બેન ને કામ કાજ બધું આવી માથે પડ્યું છે એવું છે તમે આયા હો તો ઠામડા ઉઠો ના હું ઠામડા ઉઠાવા હું હે એ